નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં હિન્દી વિષયમાં પાઠ 9 એટલે કે 9 ઘડી કવિતાનો અભ્યાસ કરીશું. એટલે કે ઘડિયાળની એક કવિતા છે જેનું આપણે સૌપ્રથમ ગાન કરીશું, ત્યારબાદ તેનું ગુજરાતીમાં ભાષાંતર સાથે સમજૂતી મેળવીશું. બરાબર. પાઠ 9 કવિતા 9 ઘડી એટલે કે ઘડિયાળ કવિતા છે જેનું આપણે ગાન કરીશું. તેમજ અહીં એક ઘડિયાળનું ચિત્ર પણ આપેલ છે. તો બાળકો, તમે ધોરણ 4માં એટલે કે કક્ષા 4માં અભ્યાસ કરી રહ્યા છો, તો તમને અત્યાર સુધીમાં ઘડિયાળની સમજતા જોતા આવડી ગયું જશે. તેમ છતાં પણ હું તમને આ કવિતામાં ઘડિયાળ વિશે થોડી સમજૂતી આપીશ. તે પહેલાં આપણે કવિતાનું ગાન કરી લઈશું. टिक टिक करती चलती घड़ी, आराम कभी न करती घड़ी, सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी. चलते रहो यह सीख देती घड़ी, वक्त किसान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी. તો બાળકો, આ કવિતા ખૂબ જ નાની છે, છતાં પણ આપણને કંઈક શીખ આપતી હોય, સમજૂતી આપતી હોય કે સલાહ આપતી હોય તેવું આપણને અહીં જણાવવા માગે છે. બરાબર. તો ઘડી કેસે ચલતી હૈ? તો ટિક ટિક કરતી ચલતી હૈ. તો બાળકો, તમારા ઘરમાં પણ જો ઘડિયાળ હશે તો જો શાંત વાતાવરણમાં સાંભળવાની કોશિશ કરશો, તેનો અવાજ આપણને આવતો હોય છે. એનો સેકન્ડ કાંટો જે હોય છે તે ફરતો હોય છે, એનો આપણને અવાજ ટિક ટિક જેવો સાંભળવા મળતો હોય છે. आराम कभी न करती घड़ी, कारण कि घड़ी को 24 घंटे घूमता ही रहना है, उसको समय दिखाना ही है हमको. तो શું કહે છે કે ઘડિયાળ ક્યારે પણ આરામ કરતી નથી. તે 24 કલાક રાત અને દિવસ ફર્યા કરે છે અને પોતાનું કામ કરે છે. એટલે કે સમય કોઈના માટે ઊભો રહેતો નથી. બરાબર. સુબહ સબકો જગાતી ઘડી, સવારે સબકો એટલે બધાને, જગાતી ઘડી સવારે બધાને જગાડે છે. આપણે સવારે વહેલા ઉઠીએ છીએ તો સૌ પોતપોતાના સમય અનુસાર કાર્ય કરવા લાગીએ છીએ. જો પપ્પાને કે મમ્મીને જોબ પર કે નોકરી પર જવાનું હશે તો તે ઘડિયાળના કાંટા ઉપર જ કામ કરતા જોવા મળતા હોય છે. તેમજ આપણે પણ જો સ્કૂલ જોઈન કરવાની હોય, સ્કૂલ જવાનું હોય તો આપણે પણ ઘડિયાળના સમય અનુસાર જ કામ કરતા હોઈએ છીએ. સમય કા જ્ઞાન કરાતી ઘડી, સમયનું આપણને સાચું જ્ઞાન કરાવે છે ઘડિયાળ. એટલે કે જો સમય જતો રહે તો અને આપણે એ સમયે કંઈ કોઈ પણ કામ ન કરીએ તો આપણને ઘણી વખતે અફસોસ પણ થતો હોય છે. એટલે ઘણી વખત આપણે પણ કહેતા હોઈએ છીએ કે બેટા, જ્યારે પણ સમય મળે છે ત્યારે એનું કામ કરી લેવું જોઈએ. આજનું કાલે કે કાલનું કામ પછી કરવું જોઈએ નહીં. સમય પ્રમાણે એ પોતાનું કાર્ય કરી લેવું જોઈએ. ચલતી રહો યહ શીખ દેતી ઘડી, ઘડિયાળ હંમેશા ચાલતી હોય છે, તે ક્યારેય પણ ઊભી રહેતી નથી. તે આપણને પણ એ જ શીખ અને સલાહ આપે છે કે તમે પણ તમારા જીવનની અંદર ક્યાંય પણ ઊભા રહેશો નહીં. હંમેશા આગળ વધવાની કોશિશ કરો, હંમેશા આગળ જવાની કોશિશ કરો, હંમેશા પ્રગતિ કરો. તે આપણને એક સલાહ આપે છે, શીખ આપે છે. ચલતે રહો યહ શીખ દેતી ઘડી, વક્ત કિસાન સિખાતી ઘડી. વક્ત એટલે સમય, સમયની કિંમત શું હોય છે આપણા જીવનમાં તેની આપણને સમજ આપે છે, શીખવાડે છે. કારણ કે સમય ક્યારેય જયેલો પાછો આવતો નથી. એટલે જે સમયે જે કાર્ય કરવાનું છે તે પ્રમાણે હંમેશા આપણે કાર્યરત રહેવું જોઈએ. તે આપણને સમયનું મૂલ્ય સમજાવે છે, કિંમત સમજાવે છે. ટિક ટિક કરતી ચલતી ઘડી, ટિક ટિકનો અવાજ કરતી સાથે ઘડિયાળ ચાલતી રહે છે. समय को समझाती है घड़ी, समय को समझाती है घड़ी. સમય પ્રમાણે આપણને તે સમજાવે છે તે ઘડિયાળ છે એમ. અને તે ટીક ટીકનો અવાજ કરતી હંમેશા પોતાનું કાર્ય કરતી રહે છે.
ક્યારે આપણા માટે સમય ઊભો રહેતો નથી તેમ સમજાવવા માગે છે. સમયને આપણે એમ ના કહી શકીએ તું થોડી વાર માટે ઘડિયાળ ઊભી રહી જા, હું મારું કામ કરી લઉં છું એમ. ના, તે એ પ્રમાણે કામ નહીં કરે. આપણે ઘડિયાળને અનુસાર કાર્ય કરવાનું છે. એટલે કે સમયની સાથે આપણે ચાલવાનું છે. સમય આપણી સાથે નથી ચાલવાનો. સમય જતો રહેશે તો પાછો વળીને આવી શકતો નથી. તે ઘડિયાળ દ્વારા આપણને એ સમજાવવા માગે છે કે સમયને અનુસાર તમે કાર્ય કરો. ફરી એકવાર આપણે ગાન લઈ લઈએ. टिक टिक करती चलती घड़ी, आराम कभी न करती घड़ी, सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी, चलते रहो यह सीख देती घड़ी, वक्त किसान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी. બાળકો, થોડી ઘડિયાળ વિશે સમજૂતી આપી દઉં હું તમને. આપણે ધોરણ 4માં આવી ગયા છો તો અત્યાર સુધીમાં ઘડિયાળનો ટૉપિક ઘણી વખત કોઈ પણ વિષયમાં તમને ભણવામાં આવેલ હશે અને તમને ઘડિયાળ જોતાં પણ આવડતી હશે. તેમ છતાં પણ હું તમને ઘડિયાળની થોડી સમજૂતી આપવા માગું છું. ઉદાહરણ તરીકે આ ઘડિયાળ છે. ઘડિયાળની અંદર નાનો કાંટો જે છે તેને આપણે કલાક કાંટો કહીશું. ત્યારબાદ એના કરતાં જે મોટો કાંટો છે તેને મિનિટ કાંટો કહીએ છીએ. તેના સિવાય પણ એક નાનો બીજો કાંટો હોય છે કે જે હંમેશા ફરતો જ રહેતો હોય છે. તેને સેકન્ડ કાંટો કહેવામાં આવે છે. ઘડિયાળની અંદર નાનો કાંટો જે પણ અંક ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર હોય તો નાનો કાંટો જે અંક ઉપર હોય એટલા વાગ્યા આપણને જણાવે છે. ઉદાહરણ તરીકે નાનો કાંટો 2 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે તો ઘડિયાળમાં 2 વાગ્યા છે તેવું દર્શાવે છે. પરંતુ હંમેશા ઘડિયાળની અંદર એક અંકથી બીજા અંકની વચ્ચે 5 કાપા હોય છે. તે 5 કાપા આપણને મિનિટ દર્શાવે છે. એટલે કે એક નંબરથી બીજા નંબર સુધીનું વચ્ચેના જે કાપા છે તે 5 મિનિટ આપણને દર્શાવે છે. તો 5 મિનિટનું આપણે કાઉન્ટિંગ કરીશું, એટલે કે ગણતરી કરીશું બાળકો. તો જ્યારે આપણે 12 ઉપર રિટર્ન આવીશું ત્યારે ટોટલ કેટલા મિનિટ્સ ગણાશે? હા, ચલો આપણે ગણતરી કરીએ જ છીએ તો ગણતરી કરતાં જ જઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક. તો આ મિનિટ કાંટો જ્યારે આખો રાઉન્ડ ફરીને પાછો આવે છે 12 ઉપર ત્યારે એક આખો રાઉન્ડ પૂરો થાય એટલે 1 કલાક આપણને દર્શાવે છે. તો કલાક કાંટો એક નંબરથી બીજા નંબર પર આવી જતો હોય છે. બરાબર. જ્યારે સેકન્ડ કાંટો આખો એક રાઉન્ડ મારે છે તો 1 મિનિટ બતાવે છે આપણને. કેટલું બતાવે છે? 1 મિનિટ. એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો તે જ પ્રમાણે જ્યારે 2 ઉપરથી કાંટો નાનો કાંટો 2 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપરથી ખસીને જ્યારે 1 ઉપર આવે છે તો 2 અને કેટલી મિનિટ થશે? 5. ત્યારબાદ મોટો કાંટો 2 ઉપર આવે છે તો 2 અને 10 મિનિટ. તે જ પ્રમાણે મોટો કાંટો 3 ઉપર આવે છે, નાનો કાંટો 2થી થોડો ખસે છે તો 2 અને 15 મિનિટ.
તે જ પ્રમાણે મોટો કાંટો 6 ઉપર અને નાનો કાંટો એક્ઝેક્ટ 2 અને 3ની વચ્ચે આવેલ છે, તો 2 અને 30 મિનિટ. 5-5 મિનિટનું કાઉન્ટિંગ કરીને બાળકો, તો તે પ્રમાણે મોટો કાંટો ફરતો જશે, એમ 5-5 મિનિટ વધતી જશે. તે જ પ્રમાણે નાનો કાંટો 2 અને 3થી વચ્ચેથી થોડો ખસી છે, એ 3ની નજીક આવી રહેલ છે. અને મોટો કાંટો જો 9 ઉપર હશે તો 2 અને 45 મિનિટ. જ્યારે પાછો મોટો કાંટો 12 ઉપર હશે અને નાનો કાંટો હવે ખસીને એક્ઝેક્ટ 3 ઉપર આવી ગયેલ છે, તો આપણી ઘડિયાળમાં 3 વાગી ગયેલ છે તેમ દર્શાવે છે. તમે આવી કેટલીક ઘડિયાળોનું ઘરે ફરીવાર પ્રેક્ટિસ કરશો તો તમને પણ એ પણ સમજાઈ જશે. ઓકે, હવે સ્વાધ્યાય જોઈ લઈએ બાળકો. તમને સ્વાધ્યાય આધારિત હું CW નોટમાં લેખન કાર્ય આપવાની જ છું. તમારે એ લેખન કાર્ય CW નોટમાં પણ લખવાનું છે, તેમજ स्वाध्याय पोथी में पण लखवानुं छे. कोष्टक से उचित शब्द चुनकर पंक्ति पूर्ण करो. कौंसमांथी योग्य शब्द पसंद करी पंक्ति पूर्ण करो. टिक टिक करती खाली जग्या घड़ी. तो कौंसमां 2 शब्द आपेल छे, चलती अने रुकती. तो बाळको तमे हवे योग्य शब्द मूको. कयो शब्द आवशे? टिक टिक करती रुकती घड़ी के टिक टिक करती चलती घड़ी? वेरी गुड. शुं आवशे शब्द? चलती. टिक टिक करती चलती घड़ी. त्यार पछी समय का खाली जगह कराती घड़ी. जान के ज्ञान? तो ज्ञान. समय का ज्ञान कराती घड़ी. खाली जगह सबको जगाती घड़ी. सुबह के शाम? सुबह सबको जगाती है घड़ी. सुबह. खाली जगह रहो यह सीख देती घड़ी. चलते रहने को बोल रहे हैं कि सोते रहने को? चलते रहने को. चलते रहो यह सीख देती घड़ी. समय को खाली जगह है घड़ी. रुलाती कि समझाती? समझाती. समय को समझाती घड़ी. हिंदी में घड़ियाळना अंको આપણે નંબર અહીંયા જે ઘડિયાળ આપી છે એમાં ઇંગ્લિશ આંકડા આપેલા છે, પણ આપણે હિન્દીનો સબ્જેક્ટ છે તો આપણે હિન્દી પણ લખી શકો છો અને અંગ્રેજી આંક પણ લખી શકો છો. બરાબર? તો ઘડિયાળમાં જોઈને ખાલી જગ્યામાં સમય લખવાનો છે બાળકો, જે મેં તમને ઉપર સમજાવેલ છે. તેમ છતાં આપણે અહીંયા ફરી કાઉન્ટ કરી લઈએ. અહીં નાનો કાંટો 4 ઉપર છે પહેલી ઘડિયાળની અંદર, અને મોટો કાંટો આપણને 12 ઉપર જે જોવા મળી રહ્યો છે. તો ઘડિયાળમાં અત્યારે કેટલા વાગેલ હશે બાળકો? બરાબર છે. કેટલા? 4 વાગેલ છે. ઉપર કોઈ મિનિટ દર્શાવવાની નથી, કારણ કે મિનિટ આપણે ત્યારે દર્શાવી શકીએ જ્યારે 12 ઉપરથી મોટો કાંટો ખસીને આગળ જાય. તો પહેલી ઘડિયાળમાં અત્યારે 4 વાગેલ છે. उसके बाद दूसरी घड़ी में देखो, जो बड़ा कांटा है और छोटा कांटा है, बड़ा कांटा 3 पर है और छोटा कांटा 4 से थोड़ा नीचे है. तो गुजराती में आप એને કહીશું કે મોટો કાંટો 3 ઉપર છે, નાનો કાંટો 4થી થોડો ખસેલ છે. તો 4 તો વાગેલ જ છે બાળકો, 4 તો વાગેલ જ છે. એના ઉપર કેટલા મિનિટ થયા તો આપણે કાઉન્ટિંગ કરીએ. 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. તો 4 અને 15, 4 અને 15 મિનિટ. ત્યાર પછી ત્રીજા નંબરની ઘડિયાળમાં જુઓ, નાનો કાંટો 4 અને 5ની એક્ઝેક્ટ વચ્ચે છે. 4 અને 5ની એક્ઝેક્ટ વચ્ચે છે અને મોટો કાંટો 6 ઉપર છે. તો 4 તો વાગેલ જ છે, પણ ઉપર મિનિટ્સ કેટલા થયા છે? તો 4 આપણે કાઉન્ટિંગ કરીએ. ચલો, 12 ઉપરથી 1 ઉપર આવ્યો એટલે 5 મિનિટ, 2 ઉપર 10 મિનિટ, 3 ઉપર 15 મિનિટ, 4 ઉપર 20 મિનિટ, 5 ઉપર 25 અને 6 ઉપર 30 મિનિટ. તો 4 અને 30 મિનિટ એટલે 4:30. 4 અને 30 એટલે 4:30. ત્યાર પછીની ઘડિયાળમાં
નાનો કાંટો 5ની નજીક આવી રહેલ છે, જ્યારે મોટો કાંટો 9ના આંક ઉપર છે. તો 4 તો વાગેલ જ છે, તેમ છતાં ઉપર કેટલી મિનિટ્સ થઈ તે આપણે કાઉન્ટિંગ કરીશું. ચલો ત્યારે 4 તો વાગેલ જ છે, તો ફરી કાઉન્ટિંગ કરીએ. 12થી 1 ઉપર એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. તો 4 અને 45 મિનિટ્સ ઘડિયાળમાં દર્શાવે છે. ઓકે, તો બાળકો આ તો આપણે ઘડિયાળમાં સમય સમજતા અને લખતા શીખ્યા છીએ. તમારે પણ આ જ પ્રમાણે તમારા CW નોટ્સમાં અને સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું રહેશે. તો બાળકો આ કવિતા આપણે અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો આપણે નવા પાઠનો બનાવીશું. ત્યાં સુધી આવજો.